હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? તમે લોકોએ પેન્ટેડ એપ્લિકેશન ઓપન કરી એટલે તમને કંઈક આવી સ્ક્રીન દેખાતી હશે. હવે તમે અહીંયા નીચે જાશો માય કોર્સમાં તો તમને કંઈ નહીં દેખાતું હોય. તમે ડાઉનલોડમાં જાશો કે લાઈવમાં જાશો કે ટેસ્ટમાં જાશો, કેમ કાંઈ નથી દેખાતું? એટલા માટે નથી દેખાતું કારણ કે તમે એક નાની પ્રોસેસ નથી કરી. કેમ કરવાની છે? માનો કે તમે કોઈ પણ ધોરણમાં છો 6 થી 12, તો તમે અહીંયા જુઓ પેન્ટેડ સાથી ઓપ્શન છે. જો અહીંયા તમને દેખાતો હશે ને પેન્ટેડ સાથી ઓપ્શન સ્ટાન્ડર્ડ 12થની બાજુમાં, તે ઓપન કરો. માનો કે તમે ધોરણ 10 ની અંદર અભ્યાસ કરો છો. 10મા વાળા 10મું ક્લિક કરે, 11મા વાળા 11, 12 વાળા 12, 6, 7, 8 વાળા એનું ધોરણ ક્લિક કરે. પછી અહીંયા એક્સપ્લોરમાં જવાનું છે. એક્સપ્લોરમાં ગયા પછી અહીંયા એડ ટુ લાઇબ્રેરી, આ જે નીચે ઓપ્શન છે ને બ્લુ કલરનો, એ કરવાનું છે. હવે એડ ટુ લાઇબ્રેરી કરી લીધું એટલે તમને લોકોને અહીંયા કોર્સમાં જાશો તો ફ્રી કોર્સમાં જાશો. જો ફ્રી કોર્સ દેખાઈ ગયો. ઓકે, હવે એની અંદર બધા સ્વાધ્યાયના વિડીયો અને સોલ્યુશન્સ મૂકેલું છે. તમે બધા વિષય અહીંયા માનો કે 10મા ધોરણમાં ગયા, બરાબર, એક્સપ્લોર કર્યું તો તમારે ગણિત જોવું તો આખું ગણિતના વિડીયો તમને અહીંયા ચેપ્ટર હજી 2 મૂક્યા છે, બાકી મુકાઈ જશે, જોઈ શકો છો. વિજ્ઞાન આખું મુકાઈ ગયું તમે અહીંયા જોઈ શકો છો. એની પીડીએફ પણ તમને અહીંયા મળી જાય. સમાજ આખું મુકાઈ ગયું છે, અને પીડીએફ પણ અહીંયાથી મળી જશે અને વિડીયોઝ પણ મળી જશે. એ રીતના ગુજરાતી મુકાઈ ગયા છે. ફ્રી લાઈવ લેક્ચર આપણે એપ્લિકેશનમાં લઈએ છીએ તો એ પણ અહીંયા મુકાઈ જશે. જે ટેસ્ટ હશે એ ટેસ્ટ પણ અહીંયા મુકાઈ જશે, જે તમે જોઈ શકશો. ક્લિયર થઈ ગયું? ઓકે, ડન થઈ ગયું. એવી રીતના 9મા ધોરણવાળા 9માનું જોઈ શકશે, 10મા વાળા 10માનું, 11, 12 બધાય પોતપોતાના ધોરણનું જોઈ શકશે. બીજી વસ્તુ, હવે તમે લોકો અહીંયા માય કોર્સીસમાં જાશો તો તમે ફ્રી કોર્સમાં દેખાશે. અગર તમે કોર્સ પરચેસ કરવા માંગો છો તો 10મામાં દાખલા તરીકે તમે છો તો તમે અહીંયા એક્સપ્લોરમાં જાશો એટલે તમને બધી કોર્સની ડિટેલ મળી જશે. અને અહીંયા બાય નાવ કરશો એટલે તમે અહીંયાથી કોર્સ પરચેસ કરી લેશો. જેવો આ કોર્સ પરચેસ કરશો એટલે તરત તમને માય કોર્સની અંદર તમને લોકોને અહીંયા આવી જશે, બરાબર ને, તમારો કોર્સ. પછી લાઈવ લેક્ચરની બધું દેખાવા મળશે. પછી અહીંયા ડાઉનલોડ ઓપ્શન, આપણે લાઈવ લેક્ચર છે, પીડીએફ છે, જે તમે ડાઉનલોડ કર્યું, વિડીયો છે તો વિડીયોમાં દેખાશે, અને પીડીએફ ડાઉનલોડ કરી તો પીડીએફમાં દેખાશે. ઓકે, પછી લાઈવ લેક્ચર. લાઈવ લેક્ચરની અંદર અપકમિંગ લાઈવ લેક્ચર, જો અપકમિંગ લાઈવ લેક્ચર છે કે જે આજે લાઈવ લેક્ચર આવવાના છે, જ્યારે સમય થઈ જશે એટલે અહીંયા લાઈવમાં દેખાડશે, નહીં પૂરા થઈ જશે એટલે તરત રેકોર્ડેડ લેક્ચર અહીંયા તમને દેખાઈ જશે, કે જેથી કરીને તમે લોકો ગમે ત્યારે રિવિઝન કરી શકો. એ ઉપરાંત અહીંયા લાઈવ ટેસ્ટ ઓપ્શન છે, જે બધા ધોરણમાં ધીરે ધીરે મુકાવા લાગશે. અહીંયાથી તમે ટેસ્ટ આપી શકશો. હવે ટેસ્ટ આપશો એટલે માનો કે ભાઈ ફટાફટ હું અહીંયા એક ટેસ્ટ આપી દઉં છું, ખાલી 5 સેકન્ડની અંદર હું જવાબ આવે જોઈએ, હે ને. પછી તમે બધાનું રિઝલ્ટ, તમારું રિઝલ્ટ અને બીજા બધાનું રિઝલ્ટ તમે જોઈ શકશો. આ ટેસ્ટ અહીંયાથી આ સબમિટ કરી એટલે તમને રિઝલ્ટ દેખાઈ જશે ને તમારો રેન્ક અહીં આવી જશે કે કેટલામો રેન્ક છે, ટોપ 3 વિદ્યાર્થી કોણ છે, એ બધું તમે અહીંયા જોઈ શકશો. ક્લિયર છે? ઓકે, તો અહીંયા તમે ટેસ્ટ પણ આપી શકશો. તો આપણી આ સરસ મજાની એપ્લિકેશન છે. આ મેં તમને ફ્રીવાળા બધા ફીચર્સ સમજાવ્યા છે. હવે પેઇડવાળા ફીચર્સ, અગર તમે માનો કે 9મામાં છો, 10મામાં છો, તમે અહીંયાથી પેઇડ કરો છો. પેઇડ કરશો એટલે અહીંયા માય કોર્સીસની અંદર આવી જશે ને પછી એના અંદર તમે જાશો એટલે બધા રેકોર્ડેડ લેક્ચર તમને જે લાઈવ આપણે લઈએ છીએ પેઇડ, એ તમને અહીંયા દેખાઈ જશે. એની ટેસ્ટ સિરીઝ દેખાઈ જશે, હે ને. પછી તમારા માટે અમે નવી જે બેચ લાવીએ ત્યાં તમને જોવા દેખાઈ જશે. અને ખાસ અગત્યનું કે આમાં જે છે આપણે પેન્ટેજ સાથે બધું ફ્રી છે. બધા સ્વાધ્યાય પોથી, વિકાસ, દાલા, જે કંઈ પણ તમારા મટીરિયલ આવશે એ બધું અહીંયા તમને મુકાઈ જશે, જેથી ફેરબુક તમે કમ્પ્લીટ કરી શકશો. તો ઝડપથી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી તો કરી લો. અને જે લોકોએ ડાઉનલોડ કરી છે, આ જે છે એડ ટુ લાઇબ્રેરી, હજી પેન્ટેડ સાથે ખોલ્યું. માનો કે મારે ધોરણ 9 ઓપન કરવું છે, હું ધોરણ 9માં ગયો, એક્સપ્લોરમાં ગયો, એડ ટુ લાઇબ્રેરી કર્યું, તો હવે મને ધોરણ 9ની બધી ડિટેલ જે છે એ બહાર સાથે દેખાવા મળશે. તો માય કોર્સમાં તમે ફ્રીવાળામાં જાશો તો તમે ધોરણ 9 જોઈ શકશો, 10 જોઈ શકશો. કંઈ ડાઉનલોડ કર્યું હશે તો મળી જશે. હવે એના જો લાઈવ લેક્ચર આવી જશે 9માના અહીંયા તમે, હે ને. જો અપકમિંગમાં 9માના હવે લાઈવ લેક્ચર દેખાવા માંડ્યા અને કમ્પ્લીટ થાય એટલે કમ્પ્લીટેડ દેખાવા મળશે, બરાબર. એ ફ્રી છે. હવે તમે પેડ કરશો એટલે તમને પેડનું બધું તમને દેખાવા મળશે, ટેસ્ટ બેસ બધું. ડન છે? તો પેન્ટેડ એપ્લિકેશન ઝડપથી અપડેટ ન કર્યું હોય તો અપડેટ થઈ ગઈ છે, પ્લે સ્ટોર ઉપરથી અપડેટ કરી આવું. ડાઉનલોડ કરી છે, એડ ટુ લાઇબ્રેરી કોર્સ ન કરી તો કરી દો, ને જેને હજી પરચેસ કરવાનું બાકી છે એ પરચેસ કરી લો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted, Painless Learning. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પ્રિય યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 8 વિજ્ઞાનના પ્રકરણ 3 કોલસો અને પેટ્રોલિયમના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તર જોઈશું. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. 1. સીએનજી અને એલપીજી ને બળતણ તરીકે વાપરવામાં શું ફાયદો છે? જવાબ: સીએનજી અને એલપીજી સ્વચ્છ છે. આ બંનેના વપરાશમાં પ્રદૂષણ ઓછું ફેલાય છે. સીએનજીનો ઉપયોગ વિદ્યુત ઉત્પાદન માટે કરવામાં આવે છે.
સીએનજીનો સૌથી મોટો ફાયદો એ છે કે તેને ઘર કે કારખાના સુધી પાઇપલાઇન દ્વારા પહોંચાડવામાં શકાય છે. બંને બળતણનો સીધો જ દહન માટે ઉપયોગ કરી શકાય છે. 2. રોડને સમતલ કરવા માટે વપરાતી પેટ્રોલિયમની પેદાશનું નામ જણાવો. જવાબ: પેટ્રોલિયમની પેદાશ બિટ્યુમિન રોડ સમતલ કરવા માટે વપરાય છે. 3. મૃત વનસ્પતિમાંથી કોલસો કઈ રીતે બને છે તે વર્ણવો. આ પ્રક્રિયાને કયા નામથી ઓળખવામાં આવે છે? જવાબ: લગભગ 300 મિલિયન વર્ષ પહેલા પૃથ્વી પરના નીચાણવાળા ભેજયુક્ત વિસ્તારોમાં ગીચ જંગલો હતા. કેટલીક કુદરતી આફતોને કારણે આ જંગલો જમીનની નીચે દટાઈ ગયા. તેમની ઉપર માટી જમા થઈ જવાથી તે દબાતા ગયા. ઊંડે અને ઊંડે જવાને લીધે તેમના તાપમાનમાં પણ વધારો થતો ગયો. ઊંચા દબાણ અને તાપમાનને લીધે મૃત વનસ્પતિઓ ધીમે ધીમે રૂપાંતર થવા લાગી. મૃત વનસ્પતિની કોલસામાં રૂપાંતર થવાની ધીમી પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે. પ્રશ્ન 2. 1. ખાલી જગ્યા અશ્મિ બળતણો છે. જવાબ: કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ. 2. પેટ્રોલિયમમાંથી વિવિધ ઘટકોને અલગ કરવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે. જવાબ: શુદ્ધિકરણ. 3. ખાલી જગ્યા એ વાહન માટે સૌથી ઓછું પ્રદૂષણ કરતું બળતણ છે. જવાબ: સીએનજી. પ્રશ્ન 5. અશ્મિ બળતણને પ્રયોગશાળામાં બનાવી શકાય છે. ખોટું. 2. સીએનજી એ પેટ્રોલ કરતાં વધારે પ્રદૂષણ કરતું બળતણ છે. ખોટું. 3. કોક એ કાર્બનનું લગભગ સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે. ખરું. 4. કોલટાર એ વિવિધ પદાર્થોનું મિશ્રણ છે. ખરું. 5. કેરોસીન એ અશ્મિ બળતણ નથી. ખોટું. પ્રશ્ન 6. શા માટે અશ્મિ બળતણ એ પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન છે તે સમજાવો. જવાબ: અશ્મિ બળતણ બનતા લાખો વર્ષો લાગે છે. મનુષ્યની વિવિધ પ્રવૃત્તિઓમાં અશ્મિ બળતણનો ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. કુદરતમાં અશ્મિ બળતણનો જથ્થો મર્યાદિત પ્રમાણમાં છે. આ કારણે અશ્મિ બળતણ એ પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન છે. 7. કોકના ગુણધર્મો અને ઉપયોગ વર્ણવો. જવાબ: કોકના ગુણધર્મો: તે ખૂબ જ સખત છે. તે છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે. તે કોલસો શુદ્ધ છે. તેમાં કાર્બનનું પ્રમાણ 87% થી 89% છે. તે સળગે ત્યારે તેમાંથી ધુમાડો ઉત્પન્ન થતો નથી. કોકના ઉપયોગ: સ્ટીલના ઉત્પાદનમાં, કેટલીક ધાતુઓના નિષ્કર્ષમાં. પ્રશ્ન 8. પેટ્રોલિયમના નિર્માણની પ્રક્રિયા વર્ણવો. જવાબ: સમુદ્રમાં રહેતા સજીવો દ્વારા પેટ્રોલિયમનું નિર્માણ થયું હતું. આ જીવો મૃત્યુ પામતા તેમના મૃતદેહો સમુદ્રના તળિયે એકઠા થતા ગયા. તેઓ રેતી અને માટીના સ્તરોથી ઢંકાતા ગયા. આ પ્રક્રિયા લાખો વર્ષો સુધી ચાલતી હોવાની ગેરહાજરીમાં તથા ઉચ્ચ તાપમાન અને દબાણને કારણે દટાયેલી જીવોના અવશેષોનું જૈવ રાસાયણિક પ્રક્રિયા દ્વારા પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં રૂપાંતર થયું. મિત્રો, અહીં આપણો સ્વાધ્યાય એ પૂર્ણ થાય છે. તમે હજુ જ પેન્ટેડ સાથી સાથે ન જોડાયા હો તો આજે જ પેન્ટેડ સાથીને સબસ્ક્રાઇબ કરો. હવે આપણે મળીશું એક નવા પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તરો સાથે. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? તમે લોકોએ પેન્ટેડ એપ્લિકેશન ઓપન કરી એટલે તમને કંઈક આવી સ્ક્રીન દેખાતી હશે. હવે તમે અહીંયા નીચે જાશો માય કોર્સમાં તો તમને કાંઈ નહીં દેખાતું હોય. તમે ડાઉનલોડમાં જાશો કે લાઈવમાં જાશો કે ટેસ્ટમાં જાશો, કેમ કાંઈ નથી દેખાતું? એટલા માટે નથી દેખાતું કારણ કે તમે એક નાની પ્રોસેસ નથી કરી. કેમ કરવાની છે? માનો કે તમે કોઈ પણ ધોરણમાં છો 6 થી 12, તો તમે અહીંયા જુઓ પેન્ટેડ સાથી ઓપ્શન છે. જો અહીંયા તમને દેખાતો હશે ને પેન્ટેડ સાથી ઓપ્શન સ્ટાન્ડર્ડ 12th ની બાજુમાં, તે ઓપન કરો. માનો કે તમે ધોરણ 10 ની અંદર અભ્યાસ કરો છો. 10મું ક્લિક કરે, 11મા વાળા 11, 12 વાળા 12, 6, 7, 8 વાળા એનું ધોરણ ક્લિક કરે. પછી અહીંયા એક્સપ્લોરમાં જવાનું છે. એક્સપ્લોરમાં ગયા પછી અહીંયા એડ ટુ લાઇબ્રેરી, આ જે નીચે ઓપ્શન છે ને બ્લુ કલરનો, એ કરવાનું છે. હવે એડ ટુ લાઇબ્રેરી કરી લીધું એટલે તમને લોકોને અહીંયા કોર્સમાં જાશો તો ફ્રી કોર્સમાં જાશો. જો ફ્રી કોર્સ દેખાઈ ગયો. ઓકે, હવે એની અંદર બધા સ્વાધ્યાયના વિડીયો અને સોલ્યુશન્સ મૂકેલું છે. તમે બધા વિષય અહીંયા માનો કે 10મા ધોરણમાં ગયા, બરાબર, એક્સપ્લોર કર્યું તો તમારે ગણિત જોવું તો આખું ગણિતના વિડીયો તમને અહીંયા ચેપ્ટર હજી 2 મૂક્યા છે, બાકી મુકાઈ જશે, જોઈ શકો છો. વિજ્ઞાન આખું મુકાઈ ગયું છે, તમે અહીંયા જોઈ શકો છો. એની પીડીએફ પણ તમને અહીંયા મળી જાય. સમાજ આખું મુકાઈ ગયું છે, અને પીડીએફ પણ અહીંયાથી મળી જશે અને વિડીયોઝ પણ મળી જશે. એ રીતના ગુજરાતી મુકાઈ ગયા છે. ફ્રી લાઈવ લેક્ચર આપણે એપ્લિકેશનમાં લઈએ છીએ તો એ પણ અહીંયા મુકાઈ જશે. જે ટેસ્ટ હશે એ ટેસ્ટ પણ અહીંયા મુકાઈ જશે, જે તમે જોઈ શકશો. ક્લિયર થઈ ગયું? ઓકે, ડન થઈ ગયું. એવી રીતના 9મા ધોરણવાળા 9માનું જોઈ શકશે, 10મા વાળા 10માનું, 11, 12 બધાય પોતપોતાના ધોરણનું જોઈ શકશે. બીજી વસ્તુ, હવે તમે લોકો અહીંયા માય કોર્સીસમાં જાશો તો તમે ફ્રી કોર્સમાં દેખાશે. અગર તમે કોર્સ પરચેસ કરવા માંગો છો તો 10મામાં દાખલા તરીકે તમે છો તો તમે અહીંયા એક્સપ્લોરમાં જાશો એટલે તમને બધી કોર્સની ડિટેલ મળી જશે. અને અહીંયા બાય નાવ કરશો એટલે તમે અહીંયાથી જ કોર્સ પરચેસ કરી લેશો. જેવો આ કોર્સ પરચેસ કરશો એટલે તરત તમને માય કોર્સની અંદર તમને લોકોને અહીંયા આવી જશે, બરાબર ને, તમારો કોર્સ. પછી લાઈવ લેક્ચરની બધું દેખાવા મળશે.
પછી અહીંયા ડાઉનલોડ ઓપ્શન, આપણે લાઈવ લેક્ચર છે, પીડીએફ છે, જે તમે ડાઉનલોડ કર્યું, વિડીયો છે તો વિડીયોમાં દેખાશે અને પીડીએફ ડાઉનલોડ કરી તો પીડીએફમાં દેખાશે. ઓકે. પછી લાઈવ લેક્ચર, લાઈવ લેક્ચરની અંદર અપકમિંગ લાઈવ લેક્ચર, જો અપકમિંગ લાઈવ લેક્ચર છે કે જે આજે લાઈવ લેક્ચર આવવાના છે, જ્યારે સમય થઈ જશે એટલે અહીંયા લાઈવમાં દેખાડશે, નહીં પૂરા થઈ જશે એટલે તરત રેકોર્ડેડ લેક્ચર અહીંયા તમને દેખાઈ જશે કે જેથી કરીને તમે લોકો ગમે ત્યારે રિવિઝન કરી શકો. એ ઉપરાંત અહીંયા લાઈવ ટેસ્ટ ઓપ્શન છે, જે બધા ધોરણમાં ધીરે ધીરે મુકાવા લાગશે. અહીંયાથી તમે ટેસ્ટ આપી શકશો. હવે ટેસ્ટ આપશો એટલે માનો કે ભાઈ ફટાફટ હું અહીંયા એક ટેસ્ટ આપી દઉં છું, ખાલી 5 સેકન્ડની અંદર હું જોવા આવે જોઈએ, હે ને. પછી તમે બધાનું રિઝલ્ટ, તમારું રિઝલ્ટ અને બીજા બધાનું રિઝલ્ટ તમે જોઈ શકશો. આ ટેસ્ટ અહીંયાથી આ સબમિટ કરી એટલે તમને રિઝલ્ટ દેખાઈ જશે ને તમારો રેન્ક અહીં આવી જશે કે કેટલામો રેન્ક છે, ટોપ 3 વિદ્યાર્થી કોણ છે, એ બધું તમે અહીંયા જોઈ શકશો. ક્લિયર છે? ઓકે. તો અહીંયા તમે ટેસ્ટ પણ આપી શકશો. તો આપણી આ સરસ મજાની એપ્લિકેશન છે. આ મેં તમને ફ્રી વાળા બધા ફીચર્સ સમજાવ્યા છે. હવે પેડ વાળા ફીચર્સ, અગર તમે માનો કે 9માં છો, 10માં છો, તમે અહીંયાથી પેડ કરો છો, પેડ કરશો એટલે અહીંયા માય કોર્સિસની અંદર આવી જશે ને પછી એના અંદર તમે જાશો એટલે બધા રેકોર્ડેડ લેક્ચર તમને જે લાઈવ આપણે લઈએ છીએ પેડ, એ તમને અહીંયા દેખાઈ જશે, એની ટેસ્ટ સિરીઝ દેખાઈ જશે, હે ને. પછી તમારા માટે અમે નવી જે બેચ લાવીએ ત્યાં તમને જોવા દેખાઈ જશે. અને ખાસ અગત્યનું કે આમાં જે છે આપણે પેન્ટેજ સાથે બધું ફ્રી છે. બધા સ્વાધ્યાય પોથી, વિકાસ, ગાલા, જે કંઈ પણ તમારા મટીરિયલ આવશે એ બધું અહીંયા તમને મુકાઈ જશે, જેથી ફેરબુક તમે કમ્પ્લીટ કરી શકશો. તો ઝડપથી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી તો કરી લો. અને જે લોકોએ ડાઉનલોડ કરી છે, આ જે છે એડ ટુ લાઇબ્રેરી, હજી પેન્ટેડ સાથે ખોલ્યું, માનો કે મારે ધોરણ 9 ઓપન કરવું છે, હું ધોરણ 9માં ગયો, એક્સપ્લોરમાં ગયો, એડ ટુ લાઇબ્રેરી કર્યું, તો હવે મને ધોરણ 9ની બધી ડિટેલ જે છે એ બહાર સાથે દેખાવા મળશે. તો માય કોર્સમાં તમે ફ્રીવાળામાં જાશો તો તમે ધોરણ 9 જોઈ શકશો, 10 જોઈ શકશો, કંઈ ડાઉનલોડ કર્યું હશે તો મળી જશે. હવે એના જો લાઈવ લેક્ચર આવી જશે 9માં અહીંયા તમે, હે ને. જો અપકમિંગમાં 9માં હવે લાઈવ લેક્ચર દેખાવા માંડ્યા અને કમ્પ્લીટ થાય એટલે કમ્પ્લીટેડ દેખાવા મળશે. બરાબર? એ ફ્રી છે. હવે તમે પેડ કરશો એટલે તમને પેડનું બધું તમને દેખાવા મળશે, ટેસ્ટ બેસ બધું. ડન છે? તો પેન્ટેડ એપ્લિકેશન ઝડપથી અપડેટ ન કર્યું હોય તો અપડેટ થઈ ગઈ છે, પ્લે સ્ટોર ઉપરથી અપડેટ કરી આવું. ડાઉનલોડ કરી છે, એડ ટુ લાઇબ્રેરી કોર્સ ન કરી તો કરી દો, ને જેને હજી પરચેસ કરવાનું બાકી છે એ પરચેસ કરી લો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted, Painless Learning.